અમદાવાદના બોપલ વિસ્તારમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગમાં 65 વર્ષીય એક વૃદ્ધાનું મોત થઈ ગયું। આગમાં દાઝતા વૃદ્ધાને સારવાર માટે ખસેડાયા હતા, જોકે સારવાર દરમિયાન મીનાબેન શાહનું મોત નીપજ્યું છે। બી વિંગના 8મા માળે આગ લાગી હતી। 8 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। 20 લોકોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। આ 20 પૈકી 14 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે અને 6 લોકો હજુ પણ સરસ્વતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મોડી રાત સુધી રેસ્ક્યુ કામગીરી ચાલી હતી। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે। જોકે આમાં એક મહત્વપૂર્ણ ખુલાસો એ પણ થયો છે કે ફાયરના સાધનો હતા, પરંતુ કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે અહીંના લોકોને આવડતું નહોતું, જેના કારણે આ જે સમસ્યા છે તે સર્જાઈ હતી। આગ વધુ વિકરાળ બની હતી, જેમાં એક મહિલાનું મોત નીપજી ગયું છે। ઇસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં 8મા માળે બી વિંગના 8મા માળે આગ લાગવાનો બનાવ બન્યો। રાત્રે 11:30 ની આજુબાજુ ઇસ્કોન પ્લેટિનમની અંદર એમ બ્લોકની અંદર 8મા માળે આગ લાગી હતી। તેનું કોઈ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ ફાયરની ટીમ અહીંના લોકલ ચેરમેન ડૉક્ટર વ્યાસ સાહેબનો ફોન આવતા ફાયરની ટીમ અહીં આગળ તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી અને આગ ઉપર જતા પ્રસરે 12મા માળ સુધી, ત્યાં સુધીમાં તેને ઓલવી કાઢવામાં આવી હતી। પરંતુ જે ફોગ ધુમાડા ઉત્પન્ન થયા તેને પરિણામે એ ધુમાડા ઠેક 22મા માળ સુધી પ્રસરતા ગયા। એને પરિણામે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી। જેટલા લોકો પણ એનાથી થોડા ઘણા અસરમાં હતા, ધુમાડાના હિસાબે જે થોડા અનકોન્શિયસનેસ જેવું આવ્યું હતું, એ બધા લોકો નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એ લોકો લગભગ બધા સ્ટેબલ છે। આગ પણ કાબૂમાં છે અને બધા લોકો પણ સ્ટેબલ છે। દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દાણી સાહેબ ઉપર ફોન આવ્યો હતો। સાહેબ સાથે બી બધા ખબર અંતર લીધા હતા અને મારી સાથે વાત કરીને કમ્પ્લીટ પરિસ્થિતિથી મને વાકેફ કર્યો હતો કે ભાઈ કંઈ પણ તકલીફ હોય, કંઈ બી હોય, અડધી રાત્રે પણ સાહેબને ફોન કરવાનો હતો। સાહેબની આ જે પણ અમારા માટેની આ લાગણી હતી એ બદલ ઇસ્કોન પ્લેટિનમ વતી અમે એમનો આભારી છે। 8મા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે। 8મા માળેથી 20મા માળ સુધી ફાયરનો સ્મોક અને ફ્લેમ ગયેલ હતી, તે અંડર કંટ્રોલ છે। ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે, રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે। આશરે 8 થી 9 લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી 108 દ્વારા મેડિકલ ઓપરેશન્સ કરવામાં આવેલ છે અને ઓલમોસ્ટ અત્યારે ફાયર અંડર કંટ્રોલ છે। ઘણી બધી વધારે પડતી ઇમરજન્સી હતી, ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી અને અમારી 108નો ટીમ પણ ત્યાં આગળ પહોંચી ગયેલી હતી અને ત્યાંથી અમે બધા પેશન્ટ લઈ અને એમને સરસ્વતી હોસ્પિટલમાં અમે એમને શિફ્ટ કર્યા અને શિફ્ટ કરીને પણ પાછી અમારી એમ્બ્યુલન્સો જે તે સ્થળ ઉપર પાછી આવી જે પેશન્ટને લેવા માટે। કેટલા લોકોને બચાવ્યા? અંદાજિત અમારી એમ્બ્યુલન્સે જ્યાં સુધી જાણ છે ત્યાં સુધીમાં 11 થી 15 જણની વચ્ચે पेशेंट ने सरस्वती हॉस्पिटल में लाई गया है। समझ नहीं आ रहा क्या करना, घुटन हो रही थी बहुत ज्यादा, लेकिन हमारे साथ क्योंकि मैं 1704 में रहता हूँ तो 1701 पूरा जल गया था। उसके अंदर तो एक शायद बच्चा भी था, उसको बड़ी मुश्किल से, लेकिन फायर ब्रिगेड की तारीफ करनी पड़ेगी और मैनेजमेंट की कि इन्होंने बहुत सपोर्ट की। सब लोगों ने मिलकर, यहाँ के लोग बहुत अच्छे हैं, इन्होंने सब कुछ बहुत अच्छा इंतजाम किया। जो लास्ट में हम 5-7 लोग बचे भी हैं क्योंकि मदर हमारे साथ थे 87 ईयर ओल्ड से, उन्होंने स्टेचेस पे लेके सब काफी अच्छा काम किया। तो आई थिंक थैंक्स टू दी मैनेजमेंट कमेटी एंड आई थिंक बहुत अच्छा काम किया टू दी फायर ब्रिगेड्स एंड इन्होंने बहुत अच्छा टाइमली हेल्प की है। तो आई एम रियली थैंकफुल फॉर दी ऑल पर्सन।